જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્લોગ. તો આજનો વ્લોગ થંબનેલ જોઈને તમને આઈડિયા આવી જ ગયો છે કે આજે છે મારો શૂટ. અને અત્યારે જો હું નીકળી રહી છું શૂટ માટે. પાર્લરે જવાનું છે. જે પ્રતીક્ષા છે તમે પહેલાં શૂટ જોયું હશે, તો બસ એના થ્રુ જ શૂટ છે. અત્યારે જો હું મારું બધું સામાન લઈને નીકળી જાઉં છું. અને સ્વેટર પહેરવું બી આજે બહુ જરૂરી છે, કેમ કે 2 દિવસથી સુરજ દાદાને જોયા જ નથી. મીન્સ કે વેધર પ્રોપર વિન્ટર સિઝન ચાલે, પ્રોપર આમ ઠંડી ઠંડી, એટલે બહાર ગાડી ચલાવીને જવાનું હોય એટલે થોડીક ઠંડો પવન એવું લાગે, એના માટે જરૂરી છે. ચુંદડી લઈ લો એન્ડ બસ જો હવે થોડી વારમાં નીકળું. મોનિકા બી છે, હા પહેલાં કીધું એનું શૂટ નથી, પણ મોનિકા મારી સાથે આવે છે. એને બી એક્સપિરિયન્સ લેવો છે કે કઈ રીતનું હોય, કે મને લઈ જાજે. તો બસ જો એ આવે છે અને મેં એને કોલ કરી દીધો છે, તો એનો વેઇટ કરું છું કે આવે છે. ફ્રી થઈ ગઈ છું અને બસ જો થોડી વારમાં નીકળું છું. ત્યારે વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. હજી હું ત્યાં જઈશ તો મારે 20 મિનિટ ઉપર તો એમનું લાગી જશે, 20-25 મિનિટ. ટ્રાફિક ન હોય તો, ટ્રાફિક હોય તો કે નક્કી નહીં કેટલા વાગે. મેં હજી મારા જે ક્લોથમાં શૂટ કરવાનું મેં ક્લોથ જ નથી જોયા કે કેવા મારા ક્લોથ છે. મેં પહેલાં આગળનું જે શૂટ કર્યું હતું, જે તમને બતાવ્યું હતું, એ શૂટમાં બી એમ જ સેમ જ મેં ક્લોથ નહોતા જોયા, ડાયરેક્ટ શૂટ. તો ચોઈસ કરવા હું નથી જાતી, એટલે મને આઈડિયા ન હોય કે મારા કયું શૂટમાં છે. પ્રતીક્ષા છે એ જ મારા ક્લોથ મોસ્ટ ઓફલી શૂટ માટેના એ જ લઈ આવે, તો એને આઈડિયા વધારે હોય, કેમ કે પાર્લરનું કરે એટલે એને ખબર હોય કે મારા ઉપર આ શૂટ થાય, મારા ઉપર આ શૂટ થાય, એટલે એના રીતે એ બધું લઈ આવે. ત્યારે જો જાઉં પછી ગાડીનો હજી થોડોક આમ તેમ વીમો બોલાય, વીમો છે. કેમ કે 2 દિવસ પહેલાં મારે બહાર જવું હતું, ત્યારે શૂટ માટે જ જવાનું હતું. ત્યારે તો બ્લોગ મીન્સ કે બ્લોગ ને રીલ્સ એના શૂટ માટે જવાનું હતું, પણ ત્યારે બી મારી ગાડી શરૂ જ નથી થઈ. બિચારી મોનિકાને મેં કોલ કરીને કહ્યું, મોનિકા હું આવું છું, વેઇટ કરજે. તો એ બિચારી વેઇટ કરે રસ્તા પર, મને ગાડી શરૂ ન થાય. બેટરીનો આઈ થિંક ઇશ્યુ છે, બાકી ખબર નહીં શું પ્રોબ્લેમ આવી ગયો છે. કેમ કે 2 વર્ષ ઉપર થઈ ગયું એટલે બેટરી પ્રોબ્લેમ જ હોય. તો ચલો, બહુ બગ આજના વ્લોગમાં થઈ ગયું. તો ચલો હવે નીકળું છું, બતાવું તમને એવું શૂટ મારે ચાલે છે. ઓકે, થઈ ગઈ શરૂ. થોડી વાર શરૂ રહેવા દઉં તો બેટરી શરૂ થઈ જાય તો પ્રોબ્લેમ ના આવે. એકવાર શરૂ થઈ જાય ને તો વાંધો નહીં આવે, બાકી જો બંધ થાય તો પછી પૂરું. એમાં જે વળી રહે ને એટલે બેટરી આઈ થિંક ઓલી થઈ જાય છે. કેમ કે હમણાં વચમાં ગામડે જતા રહ્યા, એની પહેલાં ફરવા જતા રહ્યા, તો કોઈ યુઝ કરે નહીં મારી સિવાય. પિંકમાં પાછો લગાવ. ભૂલી ગઈ એટલે હમણાં નહીં કરી. જોઈ શકતા હશો મારો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. અને અત્યારે અમે છે જેમી. આમનું નામ બી, તમારું નામ શું? જેમી. આજના મારો મેકઅપ આર્ટિસ્ટ આ છે. મારો મેકઅપ, હેર લુક્સ બધું એ જ આપશે. તો એની પ્રોફાઇલ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ને આમાં બી આવતી દઈશ. ચેક કરી લેજો કેટલી મસ્ત પ્રોફાઇલ છે. એન્ડ હા, જે યોગી ચોક કે વરાછા કોઈ બી એટલા એરિયામાં હોય તો કોન્ટેક્ટ કરી શકો છો જેમી બ્રાઇડલ સ્ટુડિયો. અને એનું સ્ટુડિયો બહુ મસ્તનું છે, એકદમ ક્યુટ. અને એનો જે એનું કલેક્શન ને જ્યાંથી આવે છે એ બી બહુ મસ્ત છે. આજનો મારો લુક પ્રોપર હું રેડી થઈ જાઉં ને પછી એનો મારો લુક બતાવું. અને જોજો બહુ મસ્ત લુક છે. તો જેને બી શું કહેવાય વરાછા એરિયામાં જે બી નજીક હોય તો કોન્ટેક્ટ કરી શકો છો જેમી બ્રાઇડલ સ્ટુડિયોને. જો આ મેડમ જાય છે ઘરે. બે ને થોડી વાર કે તને ભૂખ લાગી છે? ભૂખ લાગી ખોટી કંઈક બીજું બાનું છે. સાચું બોલ ને. ઘરેથી ફોન આવ્યો. ક્યાં બહાર જવાનું? બહાર જવાનું તો મામાને ઘરે તો ચાલે, મેં મૂકી જાય. ચાલ. શું નહીં? બેસ ને.
નહીં મેં જાઉં છું બાય બાય. બાય. કોલ કરજે પછી. હા. મારો મેકઅપ ને હેરસ્ટાઈલ ને ડન થઈ ગયું છે ને આ જો લહેંગા બહુ હેવી છે ને Yes, it's too બહુ too હેવી છે. heavy. કોનું કલેક્શન છે? It's આસ્થા બ્રાઇડલ છે. આપણે ન્યૂ બ્રાન્ચ છે હજી અને ન્યૂ લોન્ચ થયું છે. હા એન્ડ એકવાર વિઝિટ કરજો, બહુ જ સારું છે. ત્યાં બહુ જ બધા કલેક્શન છે. બ્રાઇડલનું કલેક્શન બી સારું છે એન્ડ સાઇડર્સ માટે વેસ્ટર્ન કલેક્શન બી બહુ જ સારું છે. બહુ હેવી છે. જો મારું શૂટ બ્રાઇડલમાં છે કે સાઇડરમાં છે? ઇટ્સ નોટ અ બ્રાઇડલ, નોટ અ સાઇડર, ઇઝ આપણે કહી શકીએ ને મંડપ બ્રાઇડ એ ટાઈપનું છે. ઓકે ઓકે. કંઈ ડિસાઈડ ના થયું હોય બટ થઈ જાય. હા. પર્પલ કલર ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરેલો છે. મારી પાસે અને એટલો એટલી સારો t-shirt, લાગે કોઈ છે. ડ્રેસ કોઈ બી Too પર્પલ good. નહીં. ટુ ગુડ. બહુ જ સારું લાગે છે. જો એન્ડ ચોલી બી બહુ જ મસ્ત છે. જોઈ શકો છો તમે. એકદમ પહેલા શું કહેવાય, ગણપતિ બાપ્પા બી છે. આપણે મંડપ બ્રાઇડને સ્પેશિયલી બહુ જ સારા લાગે બિકોઝ ગણપતિ બાપ્પાનું છે આખું વર્ક છે, ખાટલી વર્ક છે, હેન્ડ વર્ક છે આખું, એનાથી બહુ જ સારું લુક આવે છે. અને હેરસ્ટાઈલ જો હેરસ્ટાઈલ જો ઓકે, દુપટ્ટો છે અને આપણે આ રીતે જ વેર કરશું બિકોઝ આપણે દુપટ્ટામાં મેન ફોકસ નથી આપવાનું, આપણે લુકમાં આપવાનું છે. દુપટ્ટો સિમ્પલ જ છે, એવો હેવી બી નહીં, પણ લુક તો મારું શૂટ ડન થઈ ગયું છે ને જો અત્યારે આવી ગયા છે મારા રિયલ લુકમાં. તો ચલો બાય ફેમિલી. बाय बाय. कैसा लगा मेरे साथ काम करके? बहुत ही बढ़िया. एक्सपीरियंस गुड? इट्स टू गुड. चलो बाय. अगली बार फील करेंगे. ओके नेक्स्ट टाइम इससे भी ज्यादा अच्छा वाला लुक लेके आएंगे. ओके 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 चलो थैंक यू बाय. ओके बाय. आप मिलना कामरेज में. पक्कू. चलो बाय बाय. बाय. चलो बाय दीदी. નાઇસ ટુ મીટ યુ. તો શૂટ કરીને જો પાર્લરથી નીકળી ગઈ હતી અને ત્યાં પપ્પાનો ફોન આવ્યો, તું મારો ફોન કેમ નથી ઉચકતી? પણ હવે તો ઉચકું ને પપ્પા, આવ્યો જ નહોતો. હાચી દાંત કાઢે. આવી હતી મારી ધનનો લઈને, કે મારી ગાડી લઈને આવી હતી, 4 વ્હીલમાં જાઉં છું બિકોઝ નાની ગાડી જે મારી હતી એ ભાઈ લઈને આવે છે અને જે શાઇન હતી એ પાછી ઓફિસે મૂકા, એટલે પાછી ઓફિસે દેવા ગઈ ને પાછા 4 વ્હીલ લઈને પાછા અમે હવે લોકો જઈએ છીએ ઘરે. હે ને સ્ટ્રોબેરી લઈ લીધી જ્યુસ પીવા. જો આવી ઠંડીમાં પાછું એમ કીધું ને મને માથું દુખે છે, દાંત કાઢવામાં સાચું કહું છું પપ્પા. પછી એમ કે મેં ક્યાં કીધું તું પીવાનું? જો હજી અમારી માંગ કાંઈ નહોતી, તો પછી અમારું નામ આપી દેવાનું હોય એવું બધું હોય. તો હવે જો અમે લોકો જઈએ ઘરે.